ભુલાવની નર્મદા નગર જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સ ઇન્ક્યુટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 2 નામની કંપની આવેલી છે, જેમાં આજે રવિવારે વહેલી સવારે કોઈ કારણસર આગની ઘટના બનતા આગના કાળા બમ્મર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના કારણે કંપનીમાં કામગીરી કરતા કામદારોમાં અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ જીએનએફસી કંપની અને નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાઈ હતી. આગનો કોલ મળતા જ બંને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગની જાણ થતાં જ કંપનીના સંચાલકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજરોજ સવારે ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી. ભારે જહેમત બાદ અમે આગને અત્યારે કંટ્રોલમાં કરી લીધી છે. હવે કુલિંગનું કામ અમારું ચાલુ છે. કેટલા ફાયર ટેન્ડર અમારા ભરૂચ નગરપાલિકાના 2 ટેન્ડર હતા, બાઉઝર અને એક જીએનએફસીની ગાડી આવી હતી, જેના દ્વારા અમારી ટીમે ગાડીને આગને ઓલવેલી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.